તો મારા સહયોગી અદિતિ ને યશ જોડાઈ ગયા છે। ગુડ મોર્નિંગ આપ બંનેને। અદિતિ, કયા સ્ટોક્સ આજે ખબરોમાં? વેરી ગુડ મોર્નિંગ। સૌથી પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે શરૂઆત કરીશું। જે રીતના ડિસ્કશન કરી રહ્યા હતા આપણે, ઓલરેડી રિલાયન્સના કાઉન્ટરની અંદર આપણે એક નવા હાઈઝ વિટનેસ કરી ચૂક્યા છે। ન્યૂઝ જે આજના દિવસમાં આવતા દેખાઈ રહ્યા છે એની અંદર કંપની મેજોરિટી સ્ટેક સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસની અંદર અક્વાયર કરી લીધો છે અને આ ખરીદારી જે થઈ છે એ નિયરલી આપણે જોઈ રહ્યા છીએ 80.3% સ્ટેક હવે ફાઇનલી ટર્ન આઉટ થઈ રહ્યો છે, જે એડિશનલ સ્ટેક ખરીદ્યો છે ત્યારબાદ, અને આનું સમઅપ જે થઈ રહ્યો છે 553 કરોડની અરાઉન્ડ આવતું દેખાઈ રહ્યું છે। કંપનીએ 393 કરોડ અહીં આગળથી ઇન્વેસ્ટ કર્યા હતા, લગભગ 2 કરોડ જેટલા શેર્સ માટે, ટુ બી પ્રિસાઇઝ 2.2 કરોડ શેર્સ। ત્યાંથી 160 કરોડનું ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, જે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થતું જોઈશું આપણે। એચસીજીએ આ 38.5%નો સ્ટેક વેચ્યો છે રિલાયન્સને સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસની અંદર અહીં આગળથી 55 થી 157 કરોડની અરાઉન્ડ, અને કંપનીએ આની સાથે ઓન્કોલોજી હોસ્પિટલ લેબ્સ અને ક્લિનિકલ ટ્રાયલ્સનો બિઝનેસ પણ સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસ પાસેથી લઈ લીધો છે 81 કરોડની અંદર। તો આ બધી જ આખી ડીલ થતી દેખાઈ રહી છે, લમસમ બેસિસ પર છે। નજર રાખો કેવી રીતના ટર્ન આઉટ થાય છે। નેટ કેશ પોઝિટિવ ટ્રાન્ઝેક્શન છે કંપની માટે, અને જે નેટ ઇન્ફ્લો એચસીજી માટે થતો દેખાશે 83 કરોડનો છે, જેની અંદર આ બધાનો સમાવેશ થાય છે। ઓલરેડી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસ ઓલરેડી ઓક્ટોબર 2000થી આપણે ઇન્કોર્પોરેટ થતા જોઈ બી છે, અને એની સાથે જ જીનોમિક ટેસ્ટિંગની અંદર ફોકસ રાખે છે આ કંપની। જાણીએ છીએ આપણે, એકચ્યુઅલી ઘણી વખત ડિસ્કશન કર્યું બી છે। એચસીજી તરફથી સ્ટેક ખરીદ્યો છે। બંને કાઉન્ટર્સની ઉપર ધ્યાન રાખો। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ આજના દિવસે આને લઈને ફોકસમાં રહેશે, એચસીજી પણ આને લઈને ફોકસમાં રહેશે। એ સિવાય ભારત ફોર્જનું કાઉન્ટર ઉપર નજર રાખવી જોઈએ। રિસ્ટ્રક્ચરિંગ બિઝનેસ જે કંપનીનું મોડલ છે એની અંદર કર્યા છે, સ્પેશિયલી ઈવી બિઝનેસ। હવે અત્યાર સુધી જે થોડું બાયફર્કેટેડ ઇન્વેસ્ટમેન્ટ થતા એને એક જ કેપની અંડર લાવી રહ્યા છે, તો એ ઈવી માટે એક બેટર પ્રોસ્પેક્ટ ટર્ન આઉટ થશે। ઈવી ઇન્વેસ્ટમેન્ટ જે કંપનીના છે એ એક એન્ટિટીની અંદર લાવશે, કલ્યાણી પાવર ટ્રેન, જે કંપનીની હોલ્ડી ઓન સબસિડરી છે એની અંદર, અને એની સાથે જ કંપનીનો જે સ્ટેક છે ટોક મોટર્સની અંદર એ અહીં આગળથી કલ્યાણી પાવર ટ્રેનની અંદર આપણે ટ્રાન્સફર થતા જોઈશું, અને ત્યારબાદ કંપની નિયરલી 35 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરતી દેખાશે આ સબસિડરીની અંદર, જે આપણે વાતચીત કરી રહ્યા છીએ। એટલે ઓલ ઇન ઓલ ભારત ફોર્જ માટે એક પોઝિટિવ ન્યૂઝ। આમ પણ ઈવીને લઈને ઘણા બધા ન્યૂઝ ફ્લો આપણે આવતા જોઈ રહ્યા છીએ, તો ભારત ફોર્જ તરફથી પણ એક પ્રયત્ન કે એ જ દિશામાં આગળ થોડુંક સ્ટ્રક્ચર્ડ મેનરની અંદર વસ્તુઓ ઓર્ગેનાઇઝ થઈ શકે। નજર રાખો, એક પોઝિટિવ ન્યૂઝ ફ્લો છે। ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર કંપની એક ડેફિનેટિવ અગ્રીમેન્ટની અંદર એન્ટર કર્યું છે સિટીએસ ફાર્માસ્યુટિકલ્સની સાથે। કંપની પોતાના જે રાઇટ્સ છે વેચી રહી છે એન્ટી કેન્સર એજન્ટ ના માટેના, અને આના માટે કંપનીને એક અપફ્રન્ટ પેમેન્ટ મળ્યું છે $40 મિલિયન, અને સાથે જ નિયરલી $70 મિલિયન સુધીનું એક એડિશનલ ઇન્ડિકેશન અપ્રુવલ્સ પણ કંપનીને મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો એને લઈને એક પોઝિટિવ સાઇન્સ ડીઆરએલના કાઉન્ટર માટે આજના દિવસમાં વિટનેસ કરવા ધ્યાન રાખતા રહીશું। બજાજ હેલ્થકેર ફરીથી એક ફોકસમાં છે। કંપનીએ 2 ડાયોક્સી ડી ગ્લુકોઝ ફોર્મ્યુલેશન લોન્ચ કરી દીધું છે, જેનું બ્રાન્ડ નેમ DGJAG છે, અને આ મોડરેટથી સિવિયર COVID-19ની ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે। આને લઈને આપણે પહેલાં અનાઉન્સમેન્ટ જોયા હતા, આજે ઓફિશિયલી લોન્ચ થઈ ગયું છે, એટલે ધ્યાન રાખો બજાજ હેલ્થકેરના કાઉન્ટર ઉપર। અને આની સાથે બીજી ઘણી બધી કંપનીઝ બી હતી, બટ ફાઇનલ ન્યૂઝ બજાજ હેલ્થકેર માટે આપણે થોડા ઘણા પોઝિટિવ ટર્ન આઉટ થતા જોઈ રહ્યા છીએ, તો ધ્યાન રાખતા રહીશું। એમણે ફિનાન્શિયલ્સના કાઉન્ટર ઉપર નજર રાખવી જોઈએ। પાછળ અમુક દિવસો દરમિયાન જેટલી પણ વખત આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ ત્યારબાદ હવે જે બિઝનેસ મોમેન્ટમ કન્ટિન્યુ થઈ રહ્યું છે રિફ્લેક્ટ થાય છે। જે કંપનીએ ડિસ્બર્સમેન્ટ્સના ડેટા પોસ્ટિંગ કર્યા છે એમાં ઓગસ્ટમાં ડિસ્બર્સમેન્ટ્સ લગભગ 57% વધતા દેખાયા છે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં। એ સિવાય લગભગ 2150 કરોડનો આંકડો ત્યાં આવતો દેખાયો છે, સાથે કલેક્શન એફિશિયન્સીની અંદર લગભગ 2% ઇમ્પ્રુવમેન્ટ છે જુલાઈથી અત્યાર સુધીની વાત કરવા જઈએ। જુલાઈમાં નિયરલી 95% હતું, ત્યાંથી વધીને 97% પર આવતું દેખાયું છે, તો ત્યાંથી પણ એક સુધારો આવતો દેખાઈ રહ્યો છે। આજે ફરીથી એક વખત એમણે ફિનાન્શિયલના કાઉન્ટર ઉપર પણ આ પોઝિટિવ ન્યૂઝ છે જે આપણે ખાસ ટ્રેક કરતા રહીશું। આખું ક્લસ્ટર છે જે વોચ આઉટ કરો।